સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પોતાની હાજરી નોંધાવી છે। ત્યારે આજે વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાની કે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાની મજબૂત હાજરી નોંધાવી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મહેનત ફળી છે અને આ જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે તો ભારતીય જનતા પાર્ટીની બેઠકો નોંધપાત્ર રીતે ઘટી છે। આ પરિણામોએ બતાવી દીધું છે કે આદિવાસી સમાજમાં આપે પોતાની માટે જગ્યા બનાવી લીધી છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સૌ કોઈના ધ્યાન મહાનગરો પર રહ્યા છે, પરંતુ દક્ષિણ ગુજરાતના એક જિલ્લા પર ધ્યાન કોઈનું નથી ગયું, જેનું નામ છે છોટાઉદેપુર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં છોટાઉદેપુરના પરિણામો ખૂબ જ રસપ્રદ રહ્યા છે, જેમાં જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પ્રવેશ કર્યો છે, સાથે જ કવાંટ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીને પછાડીને ત્યાં વિજય હાંસિલ કરી લીધો છે। આંકડાઓ પર નજર કરીએ તો છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો છે। 2021ના પરિણામોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ફાળે 32 બેઠકો અને કોંગ્રેસ પાસે 4 બેઠકો આવી હતી અને આ વખતે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીને 19 બેઠકો મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીને 13 બેઠકો મળી છે। આમ રસાકસી ભર્યા આ મુકાબલામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી બનીને છોટાઉદેપુર જિલ્લામાં ઉભરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની બેઠકોમાં પણ 9 સીટોનો ઘટાડો થયો છે। આમ આદમી પાર્ટીએ જોરદાર પ્રદર્શન કરીને સમીકરણો બદલી નાખ્યા છે। તાલુકાવાર પરિણામોની વાત કરીએ તો પાવી જેતપુર, છોટાઉદેપુર, નસવાડી, બોડેલી, કદવાલમાં આપે પોતાની હાજરી નોંધાવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ જીત પછી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીને આ પરિણામ એટલે મળ્યું છે કેમ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘણા સમયથી આ વિસ્તારોમાં ખૂબ જ સક્રિય રહ્યા છે। જેમ કે છોટાઉદેપુર જિલ્લામાં તેમણે પરિવર્તન સભાઓ કરી છે, એટલું જ નહીં, તમામ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે તેમની મહેનતનું પણ હવે આ પરિણામ સામે આવ્યું છે। છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી સત્તાના કેન્દ્રની મેઇન કન્ટેન્ડર બનીને હવે ઉભરી છે। તો વાત કરીએ અન્ય વિસ્તારોની તો સુરતમાં આમ આદમી પાર્ટીને અપેક્ષા હતી કે તે પોતાનો મેયર બનાવશે, પરંતુ એવું નથી થયું। સુરતમાં આમ આદમી પાર્ટીના જે મજબૂત નેતાઓ હતા જેમ કે પાયલ સાકરિયા અને મનોજ સોરઠિયા તેમની હાર થઈ છે। આ પછી આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં પણ અપેક્ષા હતી કે તેઓ ત્યાં પણ સારું એવું પ્રદર્શન કરશે, પરંતુ ત્યાં પણ એવું નથી થયું અને અમદાવાદમાં પણ તેમને જેવા અપેક્ષા હતા એવા પરિણામો તેમને હાંસિલ નથી થયા। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।